કચ્છનો વાગડ વિસ્તાર એવા રાપર શહેરના તિરુપતિ નગરની આ તે કેવી કરુણતા। ઉનાળામાં ખારું અને ગટરમાં મિશ્રિત પાણી આવે છે તો ચોમાસામાં વોકળા પર દબાણ થઈ જતા ચો તરફ પાણી ફરી વળે છે। દર્શક મિત્રો, ઘનશ્યામ બારોટ મા ન્યૂઝ લાઈવમાં આપણે આવકારું। ખાસ તો છેલ્લા 2 મહિનાથી રાપર શહેરના અયોધ્યાપુરીની પાછળ આવેલા અને રાપર નગરપાલિકાના આ નાગરિકોનો આપ મારી પાછળ જોઈ શકો છો। આ બધી બહેનો ભેગી મળી છે। ખાસ તો આ બધાના કહેવા મુજબ રાપર શહેરના અણમાનિતા એવા તિરુપતિ નગરમાં છેલ્લા 3 મહિનાથી ગટર મિશ્રિત પાણી આવે છે। ચામડીના રોગ થઈ ગયા છે માણસોને। એટલે ક્યાંક ને ક્યાંક કહેવું હોય તો એમ કહી શકાય કે આ લોકોને છતાં પાણીએ નાહવા માટે પણ પાણી મંગાવવું પડે છે અને પીવા માટે પણ પાણી મંગાવવું પડે છે। પાણીની તકલીફ તો મેન પાણીની તકલીફ તો થાય છે અહીં ચોમાસામાં, કારણ કે આખો વોકરો વેચી નાખ્યો છે। કારણ કે વોકરા ઉપર કોઈનો અખ્તિયાર ન હોય, પણ આખી લાઈનમાં તમે જોશો તો આખા વોકરા ઉપર દબાણ થઈ ગયું છે। એટલે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાએ આંખ મીચામણા કરી અને એ વોકરાને વેચી નાખ્યો એ હું ચોક્કસપણે આપણે કહી શકીએ। પણ મેન મુદ્દો અત્યારે એ પણ છે કે પ્રી મોન્સૂનની કામગીરી, મેં તમને હમણાં એક નાળું બતાવ્યું, નાળા ઉપર કાયદેસર આ શોરૂમ બની ગયા છે અને કારખાના બની ગયા છે। નીચેથી નાળું કાઢવામાં આવ્યું છે, પણ એક જ જગ્યાએથી નીકળેલ છે, બાકી બધું પૂરું થઈ ગયું છે। એટલે કહેવાનો મતલબ કે આ વિસ્તારમાં ઉનાળામાં પાણી આવતું નથી, આવે તો ગટર મિશ્રિત આવે છે અને ચોમાસામાં એટલું પાણી આવે છે કે બહાર નીકળવું મુશ્કેલ થાય છે। અને મારી સાથે અત્યારે ઘણી બધી આ વિસ્તારની બહેનો છે। 1250 જેવી વસ્તી ધરાવતો આ વિસ્તાર રાપર શહેર, છેવાડાનું શહેર, સરહદી શહેર, જ્યાંથી તમારે વર્લ્ડ હેરિટેજ ધોરાવીરા થઈને નીકળવું પડતું અને એની પ્રજાને જો પાણી માટે વલખા મારવા પડતા હોય તો ક્યાંક ને ક્યાંક આ નગરપાલિકાની નાલેસી છે। શું કહેશો બેન? અમારે છે ને 1 મહિનાથી ખારું પાણી આવે છે સાવ, અને પહેલાં તો ગટરનું આવે છે। અડધો કલાક ગટરનું પાણી આવે છે સાવ એકદમ દુસ્તી। આમ જો છોકરાઓને કેવો રોગ થાય છે, અહીંયા બધા છોકરાઓને આવી રીતના છે ચામડીના, અને આમ જો એવું થાય છે। અને હા, ખારા પાણીના કારણે સાવ એટલું ખારું છે કે અહીંયાના જે પશુ છે ને એ લોકોના અમે અહીંયા આવાડા છે ને એમાં નાખી છે ને તો એ લોકો એ પણ પાણી નથી પીતા, એ લોકો પણ નથી પીતા, અને સાવ એકદમ હાવ ખારું પાણી આપે છે। અને પહેલાં તો ગટરનું આવે છે એ અડધો કલાક માટે, અને પછી વાહે ઓલું આવે ને એ બાસ એકદમ આવે છે। એટલે એમને એમ કે મીઠું પાણી દેવ તો સારું। દર્શક મિત્રો, ખાસ તો મને વિડીયો મૂક્યા છે આ વિસ્તારના રહેવાસી હોય, એમાં તમે જો એ પાણીને આવતું જુઓ ને એટલે પહેલી વાત તો એ કે પાણી આવતું હોય ત્યારે એટલી બધી દુર્ગંધ મારતું પાણી હોય છે કે રહેવાસીઓને ત્યાં ઊભું રહેવું પણ મુશ્કેલ લાગે છે। એ પાણી ખોલેવાળો એમ કહેશે કે ફાલતુ એરિયો છે, એ તો ફાલતુ એરિયો કેમ? આનું કાંઈ નહીં, ઘરવેરો કે વોટ કે કાંઈ નહીં લેતા હો। હા, એટલે કે ખારું આવશે, એને પાણી ન દેવું હોય તો એમ ન દેવું, કાંઈ ફાલતુ એરિયો કેમ કે? હા હા, ફાલતુ એરિયો તો ન કહેવાય ને। મેં જેમ વાત કરી એમ દર્શક મિત્રો, આમાં બેનના સુર ઉપરથી એવું લાગે કે ખરેખર આ વિસ્તાર અણમાનિતો છે। પણ આની જે સમસ્યાઓ છે એ નગરપાલિકા નળ, ગટર અને રસ્તા પૂરા પાડવા એ જવાબદારી નગરપાલિકાનો મતલબ જ એ થાય છે, નળ, ગટર ને રસ્તા। પણ નથી તો અહીં રસ્તાનું ઠેકાણું આપ જોઈ શકો છો કે છેલ્લે જે આ સીસી રોડ બન્યો તે પછી આ જરાક અશોકભાઈ હજી આ બાજુ એકવાર તમે ફેરવજો, બસ આવી જાઓ। એટલે શું કહેશો બેન? ખાસ તો તમારા વિસ્તારની જે દર્શક મિત્રો મારી સાથે રાપર તાલુકા ભારતીય શ્રમયોગી મહિલા મંડળના પ્રમુખ છે, શું કહેશો બેન? હું તો એમ કહેવા માગું છું કે પાણી મૂકો, અને સાથે રસ્તાની પણ માંગણી કરીએ છીએ અમે, કારણ કે રસ્તો સ્કૂલનો રસ્તો છે, છોકરીનો સ્કૂલનો રસ્તો છે, અને રસ્તો એટલો ખરાબ છે તમે જોઈ શકો છો અત્યારે। અને પાણીની તકલીફ તો આ 2-3 મહિનાથી બહુ જ અમે વેઠીએ છીએ। છોકરાઓને ચામડીમાં તકલીફ થાય છે અને પીવામાં જરાય કામ નથી આવતું, કપડાં પણ નથી ધોવાતા। લાઇટની સ્થિતિ શું છે? લાઇટની સ્થિતિ તો નોર્મલ છે, બરાબર છે, પણ આ પાણી રસ્તાની વ્યવસ્થા કરી આપો એટલે। ખાસ તો તમે આ વિસ્તારમાં અવારનવાર આવતા રહ્યો છો ને જાગૃત નાગરિક છો, જે આ પ્રી મોન્સૂનની કામગીરી થવી જોઈએ, મેં હમણાં જ એક નાળું જોયું, કોઈ પણ પ્રકારની કામગીરી થતી નથી। આખા વોકરા ઉપર આ વોકરો સીધો અહીંયાથી ગેલીવાડીમાં નીકળે અને ગેલીવાડીમાંથી પછી હજી આગળ જાય એટલે ટૂંકમાં કલારામાં જાય, પણ આખા વોકરા ઉપર એવડું મોટું દબાણ મને એક વાત સમજાતી નથી કે નગરપાલિકા રાડા આ કઈ રીતે મંજૂરી આપતા હશે કે એક આખો વોકરો તમે તમારો પ્લોટ હોય। તિરુપતિ નગર અત્યારે રોડની સપાટીથી ઓછામાં ઓછું 4 થી 5 ફૂટ જેટલું નીચે આવેલું છે, એટલે ક્યાંક ને ક્યાંક આ રોડનું પાણી આ વિસ્તારમાં પ્રવેશે। રામજીભાઈ, શું કહેશો? ખાસ તો આ ભયંકર બેદરકારી છે કે જે વોકરા જ આખા વેચાઈ ગયા છે।
ભયંકર પરિસ્થિતિ છે. નગરપાલિકાની જે બેદરકારી છે ને એ જ પહેલે સામે આવી છે. આટલી બધી મહિલાઓને ક્યારે બહાર નીકળવું પડે, જરા બાળકોને કોઈ રોગ લાગુ પડી જશે પાણીના કારણે તો આની નગરપાલિકા જવાબદારી નહીં જ કાઢે. આ દીકરીને હવે આ પોઝિશન ક્યારે દાખલ થાય? આની અંદર ક્યાંક ને ક્યાંક બેદરકારી એવું છે ને, ખુદ પૂર્વ ધારાસભ્ય પણ સૂર ભરાયો છે કે નગરપાલિકાની બેદરકારી સામે આવી એવું છે નહીં, દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર થઈ ભાઈ રહ્યો પૂર્વ ધારાસભ્યએ જો કાંઈ કર્યું હોત ને તો મારી વાત સાંભળો, આ કોઈ પ્રશ્ન જ ન રહ્યા હોત. એટલે પૂર્વ ધારાસભ્યની વાત મૂકી દો, હાલના ધારાસભ્ય છે, અત્યારે આપણા ધારાસભ્ય છે, એમના કાન સુધી આ વાત પહોંચાડવાની છે. હાલના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ ખરેખર આ મહિલાઓની રાવ સાંભળવી જોઈએ અને તાત્કાલિક નીકળવો જોઈએ. આ જ પોઝિશન ગેલીવાડી વિસ્તારથી છે. દર વખતે ઉનાળાની અંદર ગેલીવાડીને તિરુપતિ જ આને બાકાત કરવાનું કારણ શું છે? જેમ મારે માસી વાત કરી કે આ ફાકટ એરિયો આવે છે, તો નગરપાલિકા દ્વારા દરેક વસ્તુ વેરો દોરક લેવાનું આવે છે, તેમ છતાંય જો આમ એમ કંઈક ફાકટ છે તો આની તપાસ થવી જોઈએ. ફોકટ કઈ રીતના છે અને યોગ્ય તપાસ થઈ અને આ લોકોને તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવામાં આવે. કે તમામ મહિલાઓ આમ ભારતીય સંયોગ સાથે જોડાયેલી છે, તમામ મહિલાઓ નગરપાલિકાની સામે ના છૂટકે ભૂખ હડતાળ ઉપર ઉતરી જશે અને જવાબદારી બધી નગરપાલિકાની રહેશે. નગરપાલિકા પ્રમોશનની જે કામગીરી કરવી જોઈએ, ક્યાંય 0% કામગીરી ક્યાંય છે. જેમ નડા તમે કીધું કે વોકરા ઉપર એ નગરપાલિકાની બેદરકારી હોય તો જ થઈ શકે. જેમ ઘટના રાજકોટની અંદર બની એની અંદર ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાના અધિકારીઓ છોડવાયેલા હોય, એવી જ રીતના ક્યાંક ને ક્યાંક આ અધિકારી સિવાય કોઈ વસ્તુ ન થાય. આજે મારો પ્લોટ ચડાવવો હોય તો સામે વ્યક્તિ કાંઈક વ્યવહાર કરે કે અથવા કોઈ પણ વસ્તુ કરે તો જ પ્લોટ ચડે. બાકી આ જે વોકરા ઉપર જે આખા સમજી લો કે દબાણો ખટકાટ, હા બતાડો વાંધો નહીં. દર્શક મિત્રો અહીં આપ જોઈ શકો છો, વાંધો નહીં બેન, વિડીયો મને મૂકી દેજો. એટલે મને એ નથી સમજાતું કે આ જે વોકરો હતો એ ક્યાંય નગરપાલિકાને એવું ચડી શકતો હશે, એવું કોઈ પ્રાવધાન હશે કે આખું વોકરા ઉપર જ બાંધકામ થઈ જાય તે છતાં નગરપાલિકાને નજરમાં ના આવે તો આ વોકરાનું એમને પૈસા ચૂકવ્યા હશે કે આ દબાણ જ કહેવાય? આની અંદર ખાસ તો એ છે કે જે પણ એને થયેલી વસ્તુ હોય વોકરાની અંદર જો આવતું હોય, સરકારશ્રીના પ્રમાણે પાણીનો નિકાલ તો ગમે તે કરવો જોઈએ. તો તિરુપતિને જ આ નુકસાન કેમ? આ નુકસાન માત્ર વોકરા તો તમામ આખા શહેરના દબાઈ ગયા છે, ફક્ત આ તિરુપતિ. પણ તિરુપતિની વાત એ છે દર્શક મિત્રો, હું આપને જણાવી દઉં, મેં જેમ પહેલાં કીધું કે આ વિસ્તાર જે રોડ છે, મેઇન રોડ છે, આ જે રિંગ રોડ, એનાથી ઓછામાં ઓછો 4 ફૂટ નીચે આવી જાય. એટલે ક્યાંક ને ક્યાંક આનામાં તમે રોડ બનાવો ગમે એ કરો, પણ જે વોકરાનું પાણી છે કે રોડનું પાણી છે, ઇવન અયોધ્યાપુરીનું પાણી પણ અહીંયા આવવાની શક્યતા રહે છે. એટલે હા નટુભાઈ, તમે શું કહેતા હતા? હું એમ કહેવા માગું છું કે અહીંયા રિંગ રોડની બાજુમાં કમસે કમ 40 ફૂટ જગ્યા છોડવી જોઈએ. એના બદલે 10 ફૂટ છોડીને મકાન બનાવી દીધા છે. પ્લોટ ઉપર દબાણ થઈ ગયું છે અને પાણી નિકાલવા માટે રસ્તો નથી રાખ્યો, પાણી નિકાલ માટેનું વેણ નથી રાખ્યો ખુલ્લું. તો આ ચોમાસાને બહુ તકલીફ થશે તિરુપતિ નગરમાં. એના માટે નગરપાલિકાએ આયોજન કરીને એને પાણી નિકાલ માટેનું આયોજન કરવું જરૂરી છે, અને નહીં કરે તો એના માટે અમે આગળ વધશું. દર્શક મિત્રો, ટૂંક સમયમાં નગરપાલિકાની ચૂંટણી આવવાની છે. અહીં 4 કોર્પોરેટર છે. ભાઈ, તમારા કોર્પોરેટરે ક્યારે તમારી પૂછા કરી? ના, નથી કરી. બેન, ક્યારે કોઈ આવ્યું છે પૂછા ના, કરવા? કોઈ નહીં પૂછા કરવા. હવે મત લેવા આવશે ત્યારે શું કરશો? અમે પહેલા અમારું આ કામ થશે કમ્પ્લીટ પછી જ મત આપશું. ના, પણ પછી તમને આગેવાનો આવીને, તમારા જ આગેવાનો આવીને તમને સમજાવી દેશે, ના ના આ ભાઈ તો આપણા પોતાના છે, આ ભાઈ તો આપણા પોતાના છે, હવે એ કામ થઈ જશે તો? ના, નહીં સમજીએ અમે. તાત્કાલિક ખાસ તો છે ને, ખાસ તો જે આદિ હાલ પ્રશ્ન પાણીનો છે, તાત્કાલિક ચીફ ઓફિસર સાહેબને રૂબરૂ મુલાકાત લઈ જાત નિરીક્ષણ કરી અને આમને પેલું જે પાણીનું ગટરનું જે પાણી આવે છે નિકાલ કરવો જોઈએ. આની અંદર ક્યાંક બીમારી ફાટી નીકળીને તો આ જ પોઝિશન ગેલીવાડી અને આ વિસ્તારની છે, જ્યાં નાના વર્કરો રહે છે. તો સાહેબને મારી ખાસ વિનંતી છે કે ભાઈ આ વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈને રૂબરૂ ટેસ્ટિંગ કરવામાં આવે. આવતીકાલે અમે પાણી પુરવઠા બોર્ડમાં પણ જઈશું અને આ પાણીની ટેસ્ટિંગ કરાવશું. જો આની અંદર બેદરકારી છે, તમામ મહિલાઓ હાલવા માટે નગરપાલિકા તૈયાર છો? તો આવતીકાલે નગરપાલિકા માટે નહીં માને તો અમે ભૂખ હડતાળ ઉપર ઉતરશું. દર્શક મિત્રો, આ જે આક્રોશ છે એ અહીં દેખાઈ રહ્યો. અને ખાસ તો મને 10 દી પહેલાં આ વિસ્તારમાંથી ફોન આવતા હતા. એટલે કહેવાનો મતલબ મારો એ છે કે નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી, વહીવટદાર શ્રી, એના પૂર્વ કોર્પોરેટરો, કારણ કે આ પૂર્વ કોર્પોરેટરો પાછા ભાજપના હોય કે કોંગ્રેસના હોય, એ ટિકિટની માંગણી તો કરશે, પણ તમે જ્યારે ટિકિટ લેવા જાઓ ને ત્યારે તમારા હાથમાં માથે હાથ રાખીને જાજો કે હું જે વિસ્તારમાંથી ટિકિટ માગું છું એ વિસ્તાર માટે મેં કર્યું છે શું. અને જો તમે કાંઈ કર્યું હોત ને તો આ જે પરિસ્થિતિ દેખાય ને ન દેખાતી હોત. કારણ કે આટલા બધા લોકોને જો પાણી માટે બહાર આવવું પડતું તો આનો અર્થ શું થયો? એટલે નગરપાલિકા આ બાબતે વિચારે. અને ખાસ તો આ લોકોનો તો એટલો બધો આક્ષેપ છે કે અમને ખારું પાણી આવે છે. વિચાર કરો, ગટર મિશ્રિત પાણી, ખારું પાણી.
આજ આ પોઝિશન રહી તો આવનારી નગરપાલિકાની અંદર એટલે મોટી અસર કે- જોવા મળશે. મતલબ કે આમ જો આવા જ છોકરાઓને ચામડીના રોગ આમ જો જરાક આવો ભાઈ અશોક. હા, એટલે ભાઈ આવો. આ પાણીને કારણે થતી વેલી આજ પોઝિશન બધી જગ્યાએ થાય છે. એટલે કહેવાનો મતલબ કે આ પરિસ્થિતિ બેન દરેક જગ્યાએ છે. આમ જો આમાં છે. આ મોટી ઉંમરના માળી છે, આમ જો અમને આ તકલીફ થાય આ position- હગામાં છે ને હાથામાં છે. આમ જોઈ લો આ બાજુ કરો, આ બાજુ કરો. તમામ લોકોને અસર પડી ગઈ છે. તાત્કાલિક વ્યવસ્થા કરવા સરકારને વિનંતી છે. તો દર્શક મિત્રો, આ હતી તિરુપતિ નગરની વાસ્તવિકતા. ખાસ તો એવી કરુણતા કે જ્યાં પાણીના કારણે નગરપાલિકા મુક્તિ પાણીના કારણે સમજી લો કે ચરમરોગ થવા માંડે. એ કેટલી બેદરકારી કહેવાય. આ બાબતે નગરપાલિકાએ ધ્યાન આપવું પડશે. ચૂંટાયેલા અને ન ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓએ પણ ધ્યાન આપવું પડશે. અન્યથા આવનારી નગરપાલિકાનામાં જે ઉમેદવારો હતા અને જે હવે ઉમેદવારી નોંધાવાના છે એમણે આ લોકોનો આક્રોશ સહન કરવાની તૈયારી રાખવી પડશે. ઘનશ્યામ બારોટ, માર ન્યૂઝ લાઈવ, રાપર, ગુજરાત. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258 040404